પ્રસંગ મેઘાણીનો લખેલો છે, વચ્ચે સંગીત સાથે મને યાદ આવ્યો એટલે લઈ લઉં. આ ખુમાણ પંથક કહેવાય બધું. આમ તો આ બાબરિયાવાડ પછી ખુમાણ પંથક વાળા આ બધું હતું. આ ખુમાણ પંથકનું સાવરકુંડલાથી લગભગ આજુબાજુમાં ખડકાળા કેવું ગામ છે, હશે ખડકાળા છે ને ગામ, ખડકાળા. હા, ઈ ખડકાળા ગામના કાળા ખુમાણ કરી અને કાઠી દરબાર, કાળા આપા કરી અને કાઠી દરબાર અને વંડા પિયાવા એટલે વંડા ગામ જે છે ત્યાંના એક ભુવાભાઈ કરીને આયર, ઈ બે ને અદભુત મિત્રતા. 100 વર્ષ પહેલાની, આજથી 100 વર્ષ બસ થયા છે ફીટ આ વાતની. કારણ કે મેઘાણી લખે ત્યારે એમ કે 50 વર્ષ પહેલાની આ વાત છે, તો મેઘાણીએ લખ્યું એને 50 વર્ષ થઈ ગયા. એટલે 100 વર્ષ પહેલાની આ વાત. ઈ વંડાના ભુવાભાઈ કરીને આયર, ભુવા હતા કરીને આયર, ઈ આયર ને અને આ ખડકાળાના કાળા આપા ખુમાણ ને એવી મિત્રતા, એકાબીજાને ત્યાં મહેમાન થાય. મિત્ર કીજીએ મર્દ, મર્દ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મર્દ, ખુશામત કરના ખાવે. મિત્ર કીજીએ મર્દ, સચ કહ કર સમજાવે. મિત્ર કીજીએ મર્દ, લોભ લેસ મન નવ લગે. કવિ સચ્ચી બાત પિંગલ કહે કે દેહ જાય પણ નવ ડગે. એવી બેની મિત્રતા એમાં બન્યું એવું મિત્રો. કાળા ખુમાણ ખડકાળા પણ દાતાર માણા, મહેમાનો આવે તે એને એટલા જમાડે. આડા ફરી ફરીને મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મહેમાનો વાળું ઘર, ઘણી બધી ગાયો હતી, ભેવું જમીન હતી, અને દાતાર માણસ જે આવે એને આપી દે. છેલ્લે 8 હાથીની જમીન એની પાસે રહી ખાલી, કાળા આપા ખુમાણ ને 8 જ હાથીની જમીન. અને મિત્રો વખત સમય ક્યારે કેનો કેવો આવે છે એનું કાંઈ નક્કી નથી. અને દુનિયા તો સમયની છે. તમે જો અહીંયા જમણવાર છે ને, આવું ક્યાંય પણ મોટું રહોડું હોય સંજીમામાં અને જમણવાર હાલતો હોય, ઈ જમણવારમાં આપણા ટોપ સાહણીઓના જયારે મુકાતા હોય ને, ટેફલાન બધું બનાવે, ઈ સાહણીનો ટોપ જયારે ઉતારવો હોય ને ત્યારે કંદોયું હારતી આપણે બધા ઉભા હોય ને, જુવાનડાને બોલાવે, દોડો દોડો લેજો લેજો. 10 જણા ઉભા હોય, 5 જણા ઉતારતા હોય, 5 પાસે ઉભા. જો એ લેજો લેજો, ટેકો કરજો, ટોપ નમી નો જાય, સાહણીનો ટેકો કરજો. ધીરે ધીરે નીચે ઉતારતા હોય ને, ઈ જોવા જેવું હોય. ઈના ઈ ટોપ બીજે દી રહોડું પૂરું થઈ જાય, મિષ્ટાન ખવાઈ જાય, વધુ ગીટુની પેટીઓ ભરાઈ જાય અને ઠાલા થઈ જાય ને એટલે એક મજૂરી ટોપને ઊંધા નાખી અને માથે વડિયું ગણતો હોય. ખાલી થઈ જાય એટલે દુનિયા ઊંધા નાખીને વડિયું ગણે. એમાં કોઈ આ તો આ સમય જેવો છે, આ દુનિયા જેવી છે. દુનિયા તણા દો રંગ ના ધોખા કદી ધરશો નહીં. હાથી તણા હોદા ધરે અને ગધેડો પણ તૈયાર છે. રોતો ન હતો કાગ તું, આ તો સ્વાર્થ તણો સંસાર છે. રોતો ન હતો કાગ તું, આ તો સ્વાર્થ તણો સંસાર છે. એટલે મરદા મરદ કાઠી એક દિવસ જેને ત્યાં મહેમાનોની હીશ છૂટતી હતી, ધીરે ધીરે ભેહું ઓછી થઈ ગઈ. ગિરનારી અને ગાયું ભેવું થઈ ગયા, ઓછી થઈ ગઈ. જમીન 8 હાથીની રહી. દીકરાના લગ્ન આવ્યા. સમય મેં કીધું નબળો હોય ને, સામે વેવાય એમ કીધું કે આટલી વસ્તુ તમે આટલા ઘરેણાને એવું બધું કરાવી દો અને એવું બધું કરશો તો જ અમે. વાહ, ફરમાઈશું અદભુત આવે છો, ખમા તમને. તો ઈ કે આટલા વસ્તુ તમે આપશો અથવા ઘરેણા બધું તો લગ્ન કરીશું, નકર હજી આગળ રેવા દો, તમારી પાસે કાંઈ નથી. આવું સામે હગાઈએ કહી દીધેલું. અને ઈ ખડકાળાની માલિકો કાળા આપા ખુમાણ જયારે કાઠી મૂંઝાણો, વિચારશો ક્યાં જાઓ. પોતાનો ભુવા હતા આયર વંડાનો, એને યાદ આવ્યો કે મારો મિત્ર છે, ઈ મને કઈક મદદ કરશે. 1000 રૂપિયા હોય તો બધા લગ્ન ને ઘરેણા દેવાનું બધું થઈ જાય. ઈ વખતે 100 વર્ષ પહેલા 1000 રૂપિયા એટલે ઘણો કહેવાય. અને પોતાની ઘોડલીની માથે સવાર થઈને નીકળ્યો. ઈ ખડકાળાથી આપા કાળા ખુમાણ ઘોડલી લઈને નીકળ્યા. પણ કેવી રીતે ઘોડી જાતી હતી? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાબો નાહી પાગા ભૂગાણા જાદુ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાબો નાહી પાગા ભૂગાણા હી યાદ કર ફફકા ગણા દાદી પાગા હાથ જાય તો રીતા રાજા હવે રાજા હર બપેરા તાજની ફેલે હેમણ માણક ઠંડી જોરાવે ગીરાવળી જલ્દી કીધી ફૂંડ માળ પાદરની રોસલી રેડી શિકાવળી ચોગાળી બેરી ચપાર પાંગળી છેણી ચાંદી ચમર ઢાલ કાવડી ભૂતલી રેસન કેસર મુગટ મૂલી લખી વાંદરીને લાલ નકારી સપાત પાણી રંગ હરી બિંદી ભાગ મોગા મૂલ વાળી એવા ઠારા હોર ઠારા પૂરંગાવાળા
ગયા ઘોડી લઈને આપા કાળા ઉપડ્યા ભાઈ ખડકાળાથી અને આવ્યા વંડાના પાદરમાં, વંડા ગામના પાદરમાં આવ્યા અને પોતાના મિત્ર ભુવા હતા આયર એમની ડેલી આવીને ઉભા રહ્યા. આયરાણી ઘરે હતા, આયર બારગામ ગયેલા ભુવા હતા આયર. અરે એમને ખબર પડી કે એમના મિત્ર છે આયરના, એટલે કીધું કે આપા આવો આવો, કે મારો ભાઈબંધ ઘેરે તો કે ના ઘેરે નથી પણ આજ આવી જાહે. એટલે એને કીધું કે તો હવે હું પછી આવીશ. ના કે આવી જાહે, તમે રોકાવો. ધરાર તાણ કરી એને રોક્યા. પોતાનો જે હાથી હતો એમને કીધું એટલે બધી વ્યવસ્થા કાવા કહુંબા જે કાંઈ વખતના વ્યવસ્થા કરી બેઠા ડેલી અને રોક્યા. ભુવા હતા આયર બારગામ ક્યાંક ગયેલા પણ આવ્યા નહીં. આયરાણીએ તાણ કરીને કીધું કે કાળા આપા તમારા ભાઈબંધ ન હોય, આયર ઘરે ન હોય પણ ઘર તો ભેળું નથી લઈ ગયા ને, એટલે તમે જવાય ને, હું તમારી બેન છું અને બેન ના સોગન છે, તમે રોકાઈ જાઓ. ધરા રોક્યા, ટૂંકમાં વાળું કરાવ્યા. હાથીને કીધું કે હારું જે ગાડલું આપણું છે મહેમાનો માટે જે કઈ ગાડલા રેખા હોય ચડાય એ ઢોલિયા માથે પાથરી દેજે. એમનો જે હાથી હતો એમણે ગાડલું પાથરી દીધું. ધરા રોક્યા એટલે એ કાળા આપા રોકાણા વંડામાં ભુવા હતા આયર ને ત્યાં. અને પછી હવારમાં જાવા ટાણે એને આમ મોઢાની આમ થોડીક રેખા જે છે એ આયરાણીએ વાંચી લીધી કે આપાને કાળા આપાને કઈક મનમાં મૂંઝવણ લઈને આવ્યા હોય એવું લાગે. વારે ફેરે એમના મિત્રને આયરને મળવા આવતા હતા, એમાં આ વખતમાં કઈક મને ફેર લાગે છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિત કે આચરણ દ્રગ દીવાન કહી દેત. મનરૂપી રાજા છે એનું શું આચરણ મનમાં છે, એને શું આચરણ છે એ આંખ રૂપી દીવાન કહી દે છે. એટલે કીધું કે ભાઈ કેમ તમને કઈક મૂંઝવણ હોય એવું તમે કયો તો ખરા, શું છે એમ. ના બેન કાઈ નહીં. તો કે હું તમારી બેન છું, બેન ના હમ મને કયો હું મૂંઝવણ છે. એને કીધું કે મારા દીકરા લાખાના લગ્ન લેવા છે અને 1000 રૂપિયાની જરૂર છે. આયરાણીએ કીધું તમે રોકાઈ જાઓ, આજ આયર આવી જાહે, જરૂર આયર તમને ના નહીં પાડે, તમારા ભાઈબંધ છે. પણ ન હોય તો થોડી ઘણી 100-200 નો હોત તો હું દઈ દેત, પણ 1000 રૂપિયાની. એ વખતે 1000 રૂપિયા એટલે અત્યારના તો 10 લાખ થાય. એ વખતે 1000 અત્યારના 10 લાખ, કારણ કે એ વખતે આજથી 100 વર્ષ પહેલા 1000 ની જમીન લીધી હોય કોઈ, એ અટાણે 10 લાખમાં ન મળે. હા, એટલે એને કીધું કે 100-200 હતો પણ 1000 રૂપિયાની વાત છે તો આયર આવે. ધરા રોકવાનું કીધું પણ પછી તો એ રોકાણા નહીં અને વયા ગયા. મિત્રો બન્યું એવું, જે હાથી હતો એ આ ભુવા હતા આયર હતા એમને પછવાડે જ પોતાને રહેતો હતો. એ હાથી જે તળાએ ગાડલું જે મહેમાનને નાખી દીધું, હાથીએ પાથરી દીધું હતું કાળા આપાને. બાયુ માણસને ટેવ હોય, કોઈ પણ ઘરેણા પહેરતા હોય ને એને નો આમ ઉતારે ને ગમતું ન હોય, ઘરેણો કામકાજ કરવામાં ફાવે નહીં ને તો એ છેટ તેજુરીમાં મૂકવા જવાના આળા થાય, એ ગાડલા હેઠ મૂકી દે ને ગમે ત્યાં ખાનામાં ગમે ત્યાં મૂકી દે. એ ગાડલાની અંદર ઝૂમણા મૂકી દીધેલું, ઝૂમણું પોતાનું ઝૂમણું હોનાનું સાચું હતું, એ ગાડલા મૂકી દીધેલું. એ યાદ નહીં કાંઈ આયરાણીને, પણ ઓલો હાથી જે પાથરવા માટે ગયો ને કાળા આપાને ગાડલું, તો હાથી જોઈ ગયો, એને લઈ લીધું ઝૂમણું લઈ લીધું. અને પછી કાળા આપા તો વયા ગયા, આયર ઘેરે નહોતા એટલે. અને પછી આયરાણીને યાદ આવ્યું કે મારું ઝૂમણું ગાડલામાં હતું ને કેમ દેખાતું નથી. હાથીને વાત કરી, હાથી કે મેં તો નથી જોયું. એ કે મને એક શંકા છે. હાથી કે એટલે કે શું ભાઈ? તો કે કાળા આપા જે આવ્યા હતા દીકરાના લગ્ન કરવાના 1000 ની જરૂર છે, ઈ તો નહીં લેતા ગયા હોય ને. અરે એવું બોલાય હાથી, મૂર્ખ તું તો કેવો છો ભાઈ? ઈ કઈ એવો કાળા આપા જેવો માણસ કદાચ મરી જાય તો કે પૂછ્યા વગર ઝૂમણું લઈ જાય. બેન વાત સાચી છે પણ સમય છે, કાંઈ ન હોય તેને એમ થયું પછી પાછું કઈક દઈ દે. પણ અટાણે ઘેરે નહોતા આયર એટલે કદાચ એને એમ થયું કે લેતો નકર જાય ક્યાં. મિત્રો કોઈ પણ વસ્તુ માણસ જયારે ધીરે 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 કઈ જયારે કહેવા માંડે ને, બહુ કહેવા માંડે ને ત્યારે ગમે એ માણસના મગજ ફરી જતા હોય છે. સોઘડીઓ બરોબર એવું હોય ને ત્યારે જેવો શબ્દ થાય ને મામા, ત્યારે એ બેહી જાય મગજમાં. આયરાણી મગજમાં બેહી ગયું, કાળો આપો ખુમાણ નક્કી ઝૂમણું લેતા ગયા, કારણ કે એના દીકરાના લગ્ન કરવા છે, બહુ જરૂર છે, એટલા માટે તે આવ્યા હતા. ભાંગી ગયા હતા, હાવ ક્યાંય કઈ ન મળે એવી દિશા હતી એટલે લઈ ગયા. એમાં આયર ઘરે આવ્યો ને બધી વાત કરી, ઝૂમણું લેતા ગયા છે. એટલે આયરને મગજમાં ન બેઠું, મારો ભાઈબંધ મરી જાય તો લીએ નહીં, પણ કે તમે ઘેરે નહોતા, મારી પાસે નો માંગે. એને એમ થયું કે ઝૂમણું મૂકી અને પૈસા લઈ દીકરાને લગ્ન થઈ જાય, પછી જમીન વેચીને કે ગમે એમ કરીને પાછું હું ઝૂમણું છે ઈ
દઈ દે, એને એવું કદાચ થયું હશે તો કે હા એવું કદાચ હોય આયરાણી. એ વાત ત્યાં પૂરી થઈ. આ બાજુ કાળા આપા ખુમાણ ઘરે આવી પોતાના દીકરા લાખાના લગ્ન કરવાતા એટલે 8 હાથીની જમીન હતી, એમાંથી 4 હાથીની જમીન હેઠ જે હતો એમને લખાવી દીધી, વેચી દીધી અને કીધું કે મને આટલા રૂપિયા દે, 1000 રૂપિયા દે, મારે દીકરાના લગ્ન કરવા. ધામે ધૂમે દીકરાના રૂડા મંગળ ગીત ગવાણા, રૂડા એમના લગ્ન થયા લાખા ખુમાણના પોતાના દીકરાના. અને એવા રૂડા મંગળ ગીતો ને એવો ઉત્સવ જાણે પોતે લગ્ન કરીને પાછો આવ્યો ને બધો પોતાના માથેથી જાણે ભાર આખો જાણે ઉતરી ગયો હોય એટલો બધો મોજમાં જાણે બાદશાહી કઈક મળી ગયો એટલો. કારણ કે એને કઈ માયા એવી પેઢી નહોતી, દાતાર માણસ હતો. બસ દીકરો પરણાવી લીધો એટલે બધો હોય ભાર મારો ઉતરી ગયો. 1 દી 2 દી 5 દી 15 દી પોતાના દીકરાને ઘેરેથી કાઠિયાની વહુ, જે દીકરાની વહુ આવેલા, બહુ ડાય દીકરી, હુખડી ઘીની હાચી લેતી આવેલી ડબરા ભરીને. એ હવારના પોરમાં હિંડોળાની ખાટે હિંસકતા કાળા આપાને દીકરાની વહુ છે ઈ દીકરી છે ઈ હુખડી દઈ આવે અને બેઠા બેઠા હુખડી ચાલતા હોય. પણ જાણે હિન્દુસ્તાનનો બાદશાહ પોતે બની ગયો એટલો આનંદ હતો કે મારો દીકરો પરણી ગયો, હવે મારે કાંઈ ચિંતા નથી. ઈ 15 દી થયા, મહિનો દી થયો, 1 મહિનો થયો ને એક દી હિંડોળા ખાતે હિંસકતા બેઠા હતા ને એમાં ઘોડે સવાર આવ્યો. ઘોડે સવારે આવી અને કાગળ આપ્યું, ચીઠી એક આપી અને ઈ ચીઠી લઈને કાળા આપા ખુમાણે ખડકાળામાં તેથી વાંચી. એમાં લખ્યું હતું કે મારા ભાઈબંધ, મારા મિત્ર કાળા આપા ખુમાણ, તમારા દીકરાના લગ્નમાં તમારે જરૂરિયાત હતી, તમે મારા ત્યાં વંડા પધાર્યા, હું ઘેરે નહોતો એટલે તમારે પૈસાનો વેચ તો ક્યાંથી બીજે થયો નહીં, એટલે તમે તમારા દીકરાના લગ્ન કરવા હારું થઈને પૈસાની જરૂર હતી એટલે ગાડલામાં મૂકેલ હોનાનું સાચું ઝૂમણું જે લેતા ગયા છો એ હવે મહિનો દી થઈ ગયો છે, લગ્ન થઈ ગયા દીકરાને, હવે થોડોક વેચ થઈ જાય તો એ ઝૂમણું દઈ જાયજો. પણ હાડા હટ તો આબ જાણે માથે ભાંગી પડી ગયો હોય, પોતાની આબ ફટ્યો ન લગે થીગરી, પોતાના માથે જાણે આબ તૂટી પડ્યો. હાય 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 હાય, ઝૂમણું ગાડલામાં મૂક્યું હોય છે ને એની સોરી મારા ઉપર, એને તો કઈ ખબર જ નહોતી. ઓલો હાથી હતો એ ઝૂમણું તો લઈ ગયો હતો. પણ મિત્રો, આ દેશની ધરતીના માનવીઓની ખુમારી તમે જોજો. એને તરત જ હામો સમાચાર દઈ દીધું. જેને નીચે લખ્યું હતું કે લિખિત તારો ભાઈબંધ ભુવા હતા આયર વંડાથી, અને કીધું કઈ વાંધો નહીં, હું આવું છું, તમે જાઓ, એમને સમાચાર દઈ દેજો, 2-5 દીમાં આવું છું. મિત્રો, 8 હાથીની જમીન હતી, એમાંથી દીકરાના લગ્ન હારું 4 હાથીની વેચી નાખી હતી, વેપારીને દઈ દીધી હતી. છેલ્લે 4 હાથીની જમીન બચી હતી, પાછી મંડાવી વેપારીને કીધું કે એના જેટલા રૂપિયા એટલા એ રૂપિયાનું હારામાં હારું ઝૂમણું હોનાનું બનાવી દે. અને તેથી ઝૂમણું બનાવરાયું અને પછી પાછો ઘોડી માથે સવાર થઈને પોતાની માણકી ઘોડીની માથે સવાર થઈને બાગડતા એ ઘોડી લઈને વંડા આવ્યો, ભાઈબંધને ત્યાં આવ્યો અને આવીને કીધું કે ભાઈ, 1.5 મહિનો તારા ઝૂમણાને વેચી અને મેં પૈસા ખાધા, એ મને માફ કરજે, હવે મારે વેચ થઈ ગયો છે એટલે હું ઝૂમણું લઈ આવ્યો છું. એમ જઈ અને વાત કરી. એટલે ભુવા હતા ને તો આયર ને તો એમ થયું કે ભાઈ ભાઈબંધ હતો લઈ ગયો, કાંઈ વાંધો નહીં, હવે તમે ભાઈબંધ તો આવ્યો જ છો એટલે હવે રોકાઈ જાઓ અને હવે તો મહેમાન ગતિ કરવી પડે ને. આડો પાડોમાં ભાઈબંધો હતા એને બોલાવ્યા, ધરાર ને બધો ડાયરો ભેળો કર્યો. આયરે એને કીધું કે રોકાવું, વાળું કર્યા વગર જવાય નહીં, અને ધરાર એને રોક્યા અને વાળું કર્યા વગર જવાય નહીં. એટલે દી આથમવાનું ટાણું મીંડું થવા, બધા ડાયરો મીંડો ભેળો થવા. ભુવા હતા આયર ને બધા જમણ મહેમાન હોય એટલે ત્યાં જમવાનું હતું બધાને. બધોય ડાયરો આવતો તો એમાં હાથીનું ઘર હતું, એ વાહે જ હતું, આમની ભુવાતાના ઘરની વાહે હાથી એનો રહેતો તો ત્યાં. એ હાથી ઘેરે આટો મારવા ગયો ને ફળિયામાં થોડી ભેહું ઉભી છે ઢોર, એમાં બાજુમાં આમ ખડકી જેવું હોય, ખુલી ગયું. પસવાડે મકાન ની પસવાડે વાડો હોય, ખડ ને બધું હોય વાડામાં, તો ભેહું ઈ બાજુ ઘરવા માંડી. એટલે ભુવા હતા જે આયર હતા એ હળી કાઢીને બળીઓ લઈને કે ભેહું વાડામાં વયું ગયું, વાળતો આવો બળિયા મારીને ભેહું ને પાછી વાળવા માંડ્યા. એ ભેહું ને પાછી વાળતા ભેહું પાછી વળી ગઈ અને પોતે ઉભા છે. એમાં ઝૂંપડામાંથી અવાજ આવ્યો, પાછળ હાથીના ઝૂંપડામાંથી. ઓલો હાથી છે એની ઘરવાળીને કેતો તો કા મરી ગઈ તું કેતી હતી ને કે ઓલા કાળા ખુમાણ ને માથે સોરીનો હાર ઓઢાડ્યું છે એ મરી જાય ને એનું મોત થાય. જો એ તો નવું ગળાવીને લઈ આવ્યો, એને દઈ દે, આપડી કોઈને ખબર નહીં પડે. આપણે તો ઝૂમણું જો હવે રહ્યું ને, આવું સારું ઝૂમણું આપણે ત્યાં ક્યાંથી, આપણે આખી જિંદગી કમાઈ તો આવું ઝૂમણું આપણે મળે? જો એને ઝૂમણાની જોડ હતી આતા ભુવા હતા ને આયર ને,
તો હવે ઈ જોડીનું એક જુમણું છે ઈ પાછું કાળા પાલ ઘડાવીને લઈ આવે એને દઈ દે. આપણે તો ઓલું જુમણું રહી ગયું ને, અરે પીટિયા મરી ગયા, એની ઘરવાળી કહે છે તારું મોત થાય તારું, તે તો ભૂંડી કરી હો કાઠી માથે. ઈ વાતું જો હું વાત ઈ કરતો તો કે હૈયાની માલિકો જો હાચા આપણે હોય કોક દી પરમાત્મા ઉભો રહીએ. ઈ કાળા આપા ખુમાણ જાતા હતા ને ત્યારે કેળામાં કહેતા જતા હતા કે હે હુરત, જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ ન વિચાર્યું હોય, જિંદગીમાં કોઈ દી કોના માટે ખરાબ વિચાર ન કર્યો હોય ને તો હવે મારી તું લાજ રાખજે. ઈ ન્યા ભુવા તા આયર ને ન્યા વાહે વાડામાં લઈ ગયા, પેલો ભેહું ગાયું ન્યા કર્યું ન્યા, અને એ સાંભળી ગયા. હાય 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 પગ નીચેથી ધરતી મીડી કહવા આયર ને હો, હાય હાય ભુવા આયર ની ધરતી મીડી કહવા. મેં મારા મિત્ર ની માથે હાર વટાવ્યો, હવે મારે મોઢું કેમ દેખાડવું, મારે કાળા ખુમાણા કાળા આપાને મોઢું કેમ દેખાડવું. કાંઈ વાંધો નહીં, ઘડીક તો ધ્રુજવા મીડો પોતે હો, કારણ કે ભાઈ બંધાઈ હતી. છતાંય આવ્યો, બધા વધારે ડાયરાને બોલાવ્યા. પછી વધારે ડાયરો બધો બોલાવ્યો, જમણમાં કર્યું, બધા બેઠા ત્યાં કીધું. ડાયરો વાત જાણે એમ છે કે હું ઘેરે નહોતો ને આ મારો ભાઈ બંધ આવ્યો હતો અને એમને પૈસાની જરૂર હતી, મારું ઝૂમણું ગાઈટલામાં પીડ્યું હતું, લેતો ગયો તો સાઈન. પછી તો એવું કીધું, પણ તા તો ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થઈ ગયું ભાઈ કાળા આપા ખુમાણ ને. હાય હાય મારો ભાઈ બંધ આવું કરશે. અને એટલો શબ્દ કરીને પછી કીધું કે જરાક ઓલું ઝૂમણું એક લઈ આવજો, આપડા જોડ જે હતી એમાં એક ઘરમાં પીડ્યું જરીક મોકલજો આયરાણી. એટલે ઝૂમણું આવ્યું અને પછી પોતે જે બીજું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા હતા કાળા અપાઈ કીધું લાવો ઝૂમણું, ઈ દીધું. બે ઝૂમણા મૂક્યા. ઈ કે ડાયરો બધા જોવો તો ખરા જરીક આ બે ઝૂમણા જોડ છે, તો કે ના આ તો નવું ઘડેલ લાગે છે, ઓલામાં થોડો ઘાટમાંય ફેર છે, આ જોડ નથી. કે ઈ ઝૂમણાની જોડ નથી, ઈ ઝૂમણાની જોડ તો આ છે કરીને બીજું જે પોતાને બે એટલે ત્રીજું આમ થયું. પોતાને પાસે તો બે હતા, ઈ ત્રીજું ઝૂમણું કાઢીને મૂક્યું. આ બે જોડ છે કે આ કે ઈ ઝૂમણું તો છે ને મારો હાથી છે ને ખૂટલ ઈ સોરી ગયો તો, અને મેં મારા મિત્રને માથે શંકા કરીને હે મિત્ર મને માફ કરી દેજે, મને પરમાત્મા કાળિયો ઠાકરે માફ નથી કરે. તારા જેવા મિત્ર જગતના ચોકમાં હોય ને તો જીવન ઉજળું થઈ જાય. તારી જનેતાને કરોડ વંદન હું કરું છું ભુવા આયર, હું કરોડ વંદન કરું છું. અને તેથી કાળા ખુમાણ ને એમ થઈ ગયું અરે અરે ભાઈબંધ એવું ન હોય, હાલ્યા કરે કે ભાઈબંધ તે મને કીધું નહીં. અરે કીધું નહીં, હું કાઠીનો દીકરો છું, જે કાંઈ થયું પણ આપણી ભાઈબંધાઈ થી મોટું દુનિયામાં કાંઈ ન હોય. કદાચ તે કીધું હોત કે આ ઝૂમણામાં થોડુંક ઓછું સોહોનું છે તો હુરજ દાદાના સોગંદ કેળામાં નક્કી કરીને આવ્યો તો માણકી થોડી વધારામાં આપી આવી છે, બાકી બીજું એમાં વાત ન આવે મિત્રો. પણ એની આબરૂ એની